રાજકોટમાં તંત્રનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। કાલાવાડ રોડ પર બર્ગર કિંગમાં દરોડા પાડ્યા। બર્ગર કિંગમાંથી 72 લીટર એક્સપાયરી ડેટવાળું દૂધ ઝડપાયું। બર્ગર કિંગને તંત્રએ 10,000નો દંડ ફટકાર્યો છે। એક્સપાયરીવાળા દૂધનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો। 21 ધંધાર્થીઓમાંથી 4ને લાયસન્સ અંગે પણ સૂચના આપવામાં આવી છે। તો બર્ગર કિંગમાંથી જે રીતે આ દૂધનો નાશ કરવામાં આવ્યો છે, આ એક્સપાયરી ડેટવાળું દૂધ હતું અને તેનો નાશ કરવામાં આવ્યો છે। બર્ગર કિંગને તંત્રએ 10,000નો દંડ ફટકાર્યો છે। ત્યારે એક્સપાયરીવાળા દૂધનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો। જ્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવે છે, પરંતુ સમયાંતરે તપાસ થતી નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે સમયાંતરે તપાસ થતી નથી પરંતુ ક્યારેક ક્યારેક તપાસ થાય છે અને તેમાં આવા જે મોટા માથાઓ પણ સામે આવે છે, ઘણી બધી જગ્યાએ આ રીતે એક્સપાયરીવાળી વસ્તુઓ લોકોને ખવડાવવામાં આવતી હોય છે, શું હતું માહિતી? મિથુન, રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે કે તે સતત આ પ્રકારના અખાદ્ય વસ્તુઓ હોય તેને લઈને ચેકિંગ છે તે કરતું રહેતું હોય છે। આ જે વિડીયો છે તે કાલાવાડ રોડ ઉપર આવેલા બર્ગર કિંગનો સામે આવ્યો છે। તેની અંદરથી એક્સપાયરી ડેટનું 72 લીટર જેટલું દૂધ છે તે મળી આવ્યું છે। બર્ગર કિંગમાંથી આ દૂધ મળતા તેને 10,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। એક્સપાયરી જે ડેટનું દૂધનો આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર જ નાશ છે તે કરવામાં આવ્યો છે। 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી। 4ને ત્યાં લાયસન્સ અને લાયસન્સ ન હોવાને કારણે સૂચનાઓ છે તે આપવામાં આવી છે। જ્યારે 17 ધંધાર્થીઓ છે કે તેને સ્થળ ઉપર જ નમૂના છે તે પરીક્ષણ કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે કોઈ પણ અખાદ્ય વસ્તુઓ મળતી હોય છે તો તેના નમૂના છે તે વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવતા હોય છે અને ત્યાં લેબોરેટરીની અંદર ખૂબ જ ભારણ કામનું હોવાને કારણે તેના 3 મહિના સુધી નમૂનાના રિઝલ્ટ છે તે આવતા નથી અને તેને કારણે આ રીતની સ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।